આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશ આજે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી દેશવાસીઓને સંબોધન કર્યું. શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત 2047ના સંકલ્પને પૂર્ણ કરવા કઠોર પરિશ્રમ ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનોને વીરતા પુરસ્કારની મંજૂરી આપી છે. મધ્યપ્રદેશ અને તમિલનાડુના વધુ 3 સ્થળની રામસર સાઇટ્સમાં ઉમેરો થતાં દેશભરમાં હવે રામસર સાઇટ્સની કુલ સંખ્યા 85 થઈ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2 વર્ષમાં બીજી વખત એમપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી અને CASA વિનેશ ફોગટની રજત ચંદ્રકની અરજી ફગાવી દીધી. સમાચાર વિગતવાર. દેશ આજે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો. વહેલી સવારે શ્રી મોદીએ રાજઘાટ જઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરતા શ્રી મોદીએ જવાનોના બલિદાનોને યાદ કર્યા. તેમણે કહ્યું કે આજે એક શુભ ક્ષણ છે, જ્યારે આપણે દેશની આઝાદી માટે શહીદ થયેલા લોકોને અને આઝાદીના પ્રેમીઓને જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે દેશની રક્ષા અને નિર્માણ કરનાર ખેડૂતો, સૈનિકો, યુવાનો, માતા બહેનોની દેશ પ્રત્યેની વફાદારી વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત છે. આ વર્ષે કુદરતી આપત્તિના કારણે પોતાના પરિવારના સભ્યો ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ તેમની સાથે છે. તેમણે કહ્યું કે સરકાર અને વહીવટી તંત્રએ આવી આપત્તિને પહોંચી વળવા તેમની ક્ષમતાઓ વધારવી પડશે. શ્રી મોદીએ કહ્યું કે દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવા માટે દેશવાસીઓએ અસંખ્ય સૂચનો આપ્યા છે. विकसित भारत 2047 इस तरफ भाषण के शब्द नहीं है, इसके पीछे कठोर परिश्रम चल रहा है. देश के कोटि कोटि जनों के सुझाव लिए जा रहे हैं और हमने देशवासियों से सुझाव मांगे और मुझे प्रसन्नता है कि मेरे देश के करोड़ों नागरिकों ने विकसित भारत 2047 के लिए अनगिनत सुझाव दिए हैं. हर देशवासी का सपना उसमें प्रतिबिंबित हो रहा है. हर देशवासी का संकल्प उसमें झलकता है. આ સૂચનોમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા, પરંપરાગત દવા અને આરોગ્ય કલ્યાણ ક્ષેત્રે વિકસિત દેશ બનવા, દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા, કૌશલ્ય અને ટેકનોલોજી વિકસાવવા અને દેશને વૈશ્વિક શક્તિ બનાવવાની વાતોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જો દેશ માટે મરવાની પ્રતિબદ્ધતા દેશને આઝાદી અપાવી શકે છે, તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા દેશને સમૃદ્ધ બનાવી શકે છે. શ્રી મોદીએ કહ્યું કે લોકોને વીજળી અને શુદ્ધ પાણી ઉપલબ્ધ થયું છે અને તેનાથી લોકોનો વિશ્વાસ વધ્યો છે. સ્થાનિક ઉત્પાદનો અંગે શ્રી મોદીએ કહ્યું કે वोकल फॉर लोकल ने अर्थतंत्र के लिए एक नया मंत्र बन गया है. हर डिस्ट्रिक्ट अपनी पैदावार के लिए गर्व करने लगा है. 1 डिस्ट्रिक्ट 1 प्रोडक्ट का माहौल बना है. अब 1 डिस्ट्रिक्ट 1 प्रोडक्ट को 1 डिस्ट्रिक्ट का 1 प्रोडक्ट एक्सपोर्ट कैसे हो, उस दिशा में हर जिले सोचने लगे. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશ આકાંક્ષાઓથી ભરેલો છે. યુવાનો નવી ઊંચાઈઓ પર પહોંચવા માંગે છે, તેથી સરકાર દરેક ક્ષેત્રમાં નવી તકો ઊભી કરવા, માળખાકીય સુવિધા ઊભી કરવા અને નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. તેમણે દેશવાસીઓને જનતાની સેવા કરવાની બીજી તક બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો અને નવા આત્મવિશ્વાસ, નવા સંકલ્પ અને નવા ઉત્સાહ સાથે દેશની સેવા કરવા આગળ વધી રહ્યો છું તેમ જણાવ્યું. જાડા ધાન્યના મહત્વ પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે हमारे किसान जो मोटा अनाज पैदा करते हैं, जिसको हम श्री अन्न कहते हैं, उस सुपर फूड को दुनिया के हर डाइनिंग टेबल पर पहुंचाना है. हमें विश्व के पोषण को भी बल देना है और भारत के छोटे किसानों को भी मजबूती देनी है. દેશમાં તબીબી શિક્ષણની પહોંચ વધારવા પ્રધાનમંત્રીએ આગામી 5 વર્ષમાં નવી 75,000 તબીબી બેઠકો ઉમેરવાની જાહેરાત કરી. વિશ્વના નેતાઓએ ભારતને 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી છે
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને બંને રાષ્ટ્ર વચ્ચેના સંબંધને વધાવતા ભારતને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી બ્લિંકને કહ્યું કે અમેરિકા ભારતીય લોકોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઇતિહાસથી ઉજવણી કરે છે. શ્રી બ્લિંકને ઉમેર્યું, ભારત અમેરિકા સહયોગ ઝડપથી આગળ વધી રહ્યો છે. ઇઝરાયેલે પણ આ પ્રસંગે ભારતને શુભકામનાઓ પાઠવી હતી. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા. ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રીલંકામાં ભારતીય દૂતાવાસ અને સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા આયોજિત ભારત શ્રીલંકા મૈત્રી ઉત્સવનું આયોજન કરાયું. કોલંબોના ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર ખાતે આજે સાંજે ઉદઘાટન થનાર આ મહોત્સવને બંને દેશ વચ્ચેની મિત્રતાના વાઇબ્રન્ટ કાર્નિવલ તરીકે જોવામાં આવે છે. 4 દિવસ સુધી યોજાનાર મહોત્સવમાં હેન્ડીક્રાફ્ટ ફેર, ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક પરફોર્મન્સ જોવા મળશે. પંજાબમાં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે ગુરદાસપુર ખાતે ભારતીય સેનાની ટેન્ક T-55 સ્મારક તરીકે સ્થાપિત કરવામાં આવી, જેનો હેતુ યુવા પેઢીને ભારતીય સેનાની બહાદુરીથી વાકેફ કરવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના 103 જવાનોને વીરતા પુરસ્કારને મંજૂરી આપી છે, જેમાં 4 કીર્તિચક્ર, 18 શૌર્યચક્ર અને 63 સેના ચંદ્રકોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કોસ્ટગાર્ડ માટે પણ કેટલાક પુરસ્કારોને પણ મંજૂરી આપી છે. આ સન્માન સૈનિકોને તેમની અસાધારણ બહાદુરી, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને નોંધપાત્ર સેવાઓ માટે આપવામાં આવી રહ્યું છે. આ સાથે પોલીસમાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રક પણ જાહેર કરાયા, જેમાં ગુજરાત પોલીસના 21 અધિકારી જવાનોનો સમાવેશ કરાયો છે. રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક અને 19 અધિકારી જવાનોને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરાયા છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના કુલ 1037 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રક એનાયત કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શૌર્ય અને સેવા મેડલથી સન્માનિત તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા છે. મધ્યપ્રદેશ અને તમિલનાડુના વધુ 3 સ્થળની રામસર સાઇટ્સમાં ઉમેરો થતાં હવે દેશભરમાં રામસર સાઇટ્સની કુલ સંખ્યા 85 થઈ છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે 3 નવી રામસર સાઇટમાં તમિલનાડુના નંજનારાયણ પક્ષી અભયારણ્ય, કાઝુવેલી પક્ષી અભયારણ્ય અને મધ્યપ્રદેશના તવા જળાશયને યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2 વર્ષમાં બીજી વખત એમપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHOએ આ રોગચાળા રોક માટે આકસ્મિક ભંડોળમાં $1.5 મિલિયન અમેરિકી ડોલરની સહાય પૂરી પાડી છે અને આગામી દિવસોમાં વધુ સહાય જાહેર કરવાની યોજના છે. અગાઉ આફ્રિકાની ટોચની જાહેર આરોગ્ય સંસ્થાએ આ વર્ષે 17,000થી વધુ શંકાસ્પદ કેસ અને મુખ્યત્વે કોંગોમાં બાળકોમાં 500થી વધુ મૃત્યુ પછી એમપોક્સને કટોકટી જાહેર કરી હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ચેપ ફેલાયા પછી આરોગ્ય કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી, જે પછી બુરુંડી, કેન્યા, રવાંડા અને યુગાન્ડા સહિતના પાડોશી દેશોમાં ફેલાઈ ગઈ હતી. એમપોક્સ નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે અને સામાન્ય રીતે હળવો હોય છે. તે દુર્લભ કિસ્સાઓમાં જીવલેણ હોય છે. ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશને પેરિસ ઓલિમ્પિક્સમાં મહિલા 50 કિલોગ્રામ વજન સ્પર્ધામાં રજત ચંદ્રક માટેની ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટની અરજીને રમતની આર્બિટ્રેશન CAS કોર્ટે ફગાવી દીધી. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ IOAએ તેના નિવેદનમાં કહ્યું છે કે તે વિનેશના કેસની સુનાવણી થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તે રમતગમતમાં ન્યાય અને નિષ્પક્ષતાની હિમાયત કરવાનું ચાલુ રાખશે. રમતવીરો અને રમતગમતના ક્ષેત્રમાં દરેક વ્યક્તિના અધિકારો અને ગૌરવ હંમેશા જાળવી રહે તે સુનિશ્ચિત કરાશે. હોકી ઇન્ડિયાએ ગોલકીપર PR શ્રીજેશના સન્માનમાં રાષ્ટ્રીય વરિષ્ઠ પુરુષ ટીમમાંથી 16 નંબરની જર્સીની નિવૃત્તિ જાહેરાત કરી છે. હોકી ઇન્ડિયાએ એક નિવેદનમાં શ્રીજેશને આધુનિક ભારતીય હોકીના ભગવાન ગણાવ્યા. રમતગમત વિભાગે જણાવ્યું હતું કે વરિષ્ઠ ટીમનો કોઈ પણ ખેલાડી હવે પછી 16 નંબરની જર્સી પહેરશે નહીં.
શ્રી જશે તાજેતરમાં સફળ પેરિસ ઓલિમ્પિક્સ બાદ હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. શ્રી જયેશનો નિવૃત્તિનો નિર્ણય 18 વર્ષની લાંબી કારકિર્દી પછી લીધો છે, જેમાં 2020 અને 2024માં ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલ મેળવવાનો સમાવેશ થાય છે. હોકી ઇન્ડિયાએ શ્રી જયેશને જુનિયર પુરુષોની હોકી ટીમના કોચ તરીકે નિયુક્ત કરવાનો પણ નિર્ણય કર્યો છે. ઓલ ઇન્ડિયા બાર એસોસિએશને હિડનબર્ગ રિપોર્ટ દ્વારા ભારતના વિકાસના માર્ગને નુકસાન પહોંચાડવાના કથિત આંતરરાષ્ટ્રીય કાવતરાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર. દેશ આજે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી દેશવાસીઓને સંબોધન કર્યું. શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત 2047ના સંકલ્પને પૂર્ણ કરવા કઠોર પરિશ્રમ ચાલી રહ્યો છે અને CASએ વિનેશ ફોગટની રજત ચંદ્રકની અરજી ફગાવી દીધી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.